welcome to our channel Homemade Jugaad. In this video we are going to make a portable chair by PVC. આ એવી PVC chair છે જેનો યુઝ કરીને તમે ડિફરન્ટ ટાઈપના કામ કરી શકો છો. એક કામ એવું પણ કરી શકો છો જેમાં ડિફરન્ટ તમે જ્યારે ટાઈપિંગ કરવાનું હોય ત્યારે એનું પોર્ટેબલ પેડ તરીકે યુઝ કરી શકો છો. જ્યારે બેસવાનો ત્યારે બેસી બી શકો છો એની ઉપર. કંઈક ટેબલ તરીકે યુઝ કરવાના હોય ત્યારે ટેબલ તરીકે પણ યુઝ કરી શકો છો. આમાં એક બેઝિક રો મટીરિયલની જરૂર પડે છે, બહુ મટીરિયલ બી યુઝ થતું નથી અને તમે હોમમેડ પણ બનાવી શકો છો. અને આ વસ્તુ બી પોર્ટેબલ હોય છે, યાની કે ફોલ્ડેબલ હોય છે. જ્યારે બી તમે યુઝ કરો હોય ત્યારે એને નીકાળીને એક અલગ યુઝ તરીકે યુઝ કરી શકો છો. અહીંયા જે બી તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો એનું બેઝિક રો મટીરિયલ બતાવેલું છે. આમાં આપણે સ્ટાર્ટ કરીશું અડધાના એલ્બોથી. એલ્બો યુપીવીસીનો એલ્બો છે અડધા સાઇઝનો. એના પછી આવે છે અહીંયા ડિફરન્ટ ટાઈપના 8 સમથિંગ આપણે એલ્બોની જરૂર પડશે. એના પછી અહીંયા ટી દર્શાવેલ છે યુપીવીસી મટીરિયલની, અને અહીંયા સમથિંગ આપણે એપ્રોક્સ 12 જેટલા પીવીસી યુપીવીસી ટીની જરૂર પડશે. અહીંયા અલગ અલગ ટાઈપના પાઇપ કટિંગ દર્શાવવામાં આવેલ છે. આ એ પાઇપ કટિંગની સાઇઝ એપ્રોક્સ 15 થી 16 સાઇઝમાં કટ કરેલ છે. આને તમે તમારી સાઇઝ પ્રમાણે બી કટ કરી શકો છો. આના પછી વચ્ચે જોઈન્ટ કરવા માટે એક નાની પાઇપ દર્શાવવામાં આવેલ છે. આ નાની પાઇપની સાઇઝ એપ્રોક્સ 4 થી 4.5 સેન્ટીમીટર સમથિંગ રાખવામાં આવેલ છે. ઇંચમાં રાખવામાં આવેલ છે. આનો યુઝ જ્યારે આપણે પાઇપ અને આ બંને વચ્ચેનું કનેક્શન કરીશું ત્યારે એની જરૂર પડશે. જ્યારે ચેર બનાવ્યા પછી વચ્ચે બેસવાની જગ્યા આવશે ત્યાં આપણે એને ભરવા માટે કાં તો દોરી કાં તો આવી રીતે પટ્ટીનો યુઝ કરેલ છે. અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો બેઝિક રો મટીરિયલ કે આપણે અહીંયા એક માર્કિંગ દર્શાવેલા છે નંબરથી. આમાં તમે કોઈ બી ABCD કાં તો કોઈ બી 1 2 3 4 આપી શકો છો કે જ્યારે એને કનેક્ટ કરવામાં આવે ત્યારે તમને ખબર પડે કે કઈ પાઇપ ક્યાં કનેક્ટ કરેલી હતી અને એને કઈ રીતે નીકાળવાની છે અને કઈ રીતે એનો પોર્ટેબલ તરીકે યુઝ કરવાનો છે.